નમસ્કાર ખેડૂત મિત્રો, હું સુખ પટેલ આજના વિડીયોમાં બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। આજે આપણે વિજાપુર તાલુકાના કોટ ગામની અંદર આજથી 10 દિવસ પહેલા અંકુરભાઈના ખેતરની અંદર ઓલરાઉન્ડર જંતુનાશક, સોફિયા ફૂગનાશક અને આઇકોનિક પી જે વિકાસ માટેનું કામ કરે છે તે ત્રણેય દવાનો આમની ફિલ્ડની અંદર ડેમો કર્યો હતો। આપણે પહેલા ખેડૂતનો પરિચય જાણી લઈએ। ખેડૂત, તમારું નામ? પટેલ અંકુર કુમાર ડાયાભાઈ, ગામ કોટ। તો તમને અંકુરભાઈ આ બે છોડમાં આપણા નોન ટ્રીટમેન્ટ વાળો ના ટ્રીટમેન્ટ વાળો, તો તમને ટ્રીટમેન્ટ કેવી લાગી? આમ તો સારી લાગી કે જે આ છોડની અંદર ટ્રીટમેન્ટ આલેલી છે, જેની અંદર સોફિયા, આઇકોનિક પી અને ઓલરાઉન્ડર આ ત્રણ વાપરેલું છે અને આ છોડની અંદર નથી વાપરેલું। તેમાં ફેર દેખાય જ છે, બરાબર। આમાં બેસાર વધારશે, મચ્છીનો કંટ્રોલ થઈ ગયો છે અને વિકાસ સારો થયો છે। તમે હાર્દિકભાઈ, તમે થોડું નજીક લાવજો। આની અંદર ટ્યુબરની સંખ્યા તમે જોઈ શકો છો, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12। જ્યારે તમે નોન ટ્રીટમેન્ટના છોડની અંદર જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 અને 9 જ ટ્યુબર ખાલી બેઠા છે। આ સંતાના હિલ વેરાયટી છે, જેની અંદર જનરલી 3 જ ટ્યુબર બેસે છે, તો પણ આની અંદર લગભગ 12 થી 13 ટ્યુબર બેસે છે। તો તમે પણ ખેડૂત મિત્રો આ ત્રણેય વસ્તુ વાપરો અને બટાકાનો મૂલો, મચ્છી, ફૂગ અને વિકાસનો વધારો કરાવો। ધન્યવાદ।